હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીંબુ ગોટા બનાવીશું જે ખાવામાં સોફ્ટ અને એકદમ ટેસ્ટી બને છે. અને આ લીંબુ ગોટાનો ટેસ્ટ એટલો બધો સરસ હોય છે કે તમે એકવાર બનાવીને ખાશો ને તો તમને વારંવાર બનાવીને ખાવા ગમશે. અને અમારો વિડીયો એન્ડ સુધી જોજો અને રેસીપી કેવી લાગી છે એ પછી કોમેન્ટ કરીને પણ જણાવજો. અને આ લીંબુ ગોટા ખાવાની એક યુનિક ટ્રીક છે, તે પણ હું તમને છેલ્લે જણાવીશ. તો ચાલો આપણે લીંબુ ગોટા બનાવવાની તૈયારી કરી લઈએ. લીંબુ ગોટા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બટેકા લીધેલા છે. આ લીંબુ ગોટા બનાવવા માટે આ રીતના નવા બટેકા લેશો તો વધારે ટેસ્ટ સારો આવે છે. તેને પહેલાં બાફી લઈશું. જરૂર પૂરતું પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણું બંધ કરી આપણે 3 વિસલ કરી બટેકા સરસ બાફી લઈશું. બટેકા બફાય ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈએ. બેટર બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે. તેમાં જરૂર પૂરતું મીઠું અને ચપટી હળદર નાખીશું અને જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ અને થીક બેટર બનાવીશું. જેવું આપણે બટેકાવડા ઉતારવા માટે બેટર બનાવીએ છીએ તેવું જ આ લીંબુ ગોટા માટેનું બેટર બનાવીશું. વિસ્કરથી બરાબર ફેંટી લઈશું જેથી એમાં ગાંઠા રહી ના જાય અને સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો કે વિસ્કર પર પણ બેટર સરસ કોટ થઈ જાય છે. આ રીતનું થીક બેટર રાખવું જેથી બટાકાના વડા વાળીએ આપણે તેની ઉપર સરસ કોટ થઈ જાય. હવે એક મિક્સર જારમાં લસણ, લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડા લીધેલા છે. તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ગ્રાઇન્ડ કરી લઈશું. આને આપણે દરદરું પીસી લઈશું. એકદમ ઝીણી પેસ્ટ નહીં બનાવીએ, આ રીતનું સરસ દરદરું પીસી લેવું. હવે બધો મસાલો મિક્સ કરી શકાય એવા એક મોટા વાસણમાં આપણે ઝીણી સમારેલી કોથમીર લઈશું. કોથમીરનું પ્રમાણ અહીંયા મેં વધારે રાખેલું છે. 1 વાટકી લસણ, અડધી ચમચી હળદર, 1 ચમચી જીરું અને 2 મોટી ચમચી જેટલા તલ, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરીશું. અહીંયા મેં 1.5 લીંબુનો રસ ઉમેર્યો છે. આમાં આપણે કોઈપણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા. આમાં ગરમ મસાલા વગર પણ આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે બધું પહેલાં બરાબર મિક્સ કરી લઈશું. મસાલો સરસ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે બટેકા બાફીને રાખ્યા હતા તેની મેં છાલ ઉતારી લીધી છે અને પીસ કરી રાખ્યા છે. તેને આ રીતે હાથેથી મસળી અને ઉમેરી દઈશું. આપણે ઠેલાવાળાની સ્ટાઇલથી લીંબુવડા બનાવીએ છીએ તો એની સ્ટાઇલથી જ આ રીતે બટેકા હાથેથી મસળી અને ઉમેરી દઈશું. અને જે આપણે વાટીને આદું, મરચાં, લસણની પેસ્ટ બનાવી હતી તે પણ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ. અને ફરી મેં આગળ કહ્યું એમ ઠેલાવાળાની સ્ટાઇલથી એ લોકો લોટાથી મસળતા હોય છે. આપણે ગ્લાસ કે વાટકીનો ઉપયોગ કરી અને મસળી લઈશું. હા, આપણે સ્મેશરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આમાં આ રીતે બધું સરસ મેશ થઈ જવું જોઈએ. સ્ટફિંગ સરસ મેશ થઈને તૈયાર થઈ ગયું છે. અને કલર પણ સરસ આવી ગયો છે. હવે તેમાંથી આપણે નાના નાના બોલ વાળી લઈશું. આપણે લીંબુ ગોટા બનાવીએ છીએ એટલે લીંબુની સાઈઝના સરસ ગોળા વાળી લઈશું. આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈશું. લીંબુ ગોટા માટેના બોલ્સ તૈયાર છે. હવે આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં ડીપ કરી અને ફ્રાય કરી લઈશું. મીડિયમ તાપે લીંબુ ગોટા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા.
લીંબુ ગોટા તળાઈ ગયા છે. આ રીતે બધા ગોટા તળી લઈશું. તો તૈયાર છે આપણા લીંબુ ગોટા. તેને મેં લીલા મરચાં અને લીંબુ સાથે સર્વ કર્યા છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને મેં જેમ આગળ કહ્યું તેમ હવે એને ખાવાની ટ્રીક પણ બતાવું છું. આ રીતે લીંબુ ગોટા લઈ તેને આ રીતે તોડીશું. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને કલર પણ અંદરથી કેવો સરસ આવ્યો છે. હવે તેની ઉપર ડુંગળી મૂકીશું, પછી લીંબુ નીચોવીશું. આ ટ્રીક સાથે ખાવાની મજા જ કંઈક ઓર છે લીંબુ ગોટા. તો બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને રેસીપી કેવી લાગી એ તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.